સમાજ ગર્જના ન્યૂઝ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના સણસોલી ગામની સીમમાં નિયમોને ખુલ્લેઆમ પડકારતું બાંધકામ 5 વર્ષથી કાર્યવાહી અટકી ગઈ છે અને હવે મોટો સવાલ આખરે જવાબદાર કોણ? સર્વે નંબર 303 પૈકી વિસ્તારમાં પરેશભાઈ પટેલ અને અન્ય દ્વારા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પરવાનગી લીધા વગર GF+FF પ્રકારનું વાણિજ્ય બાંધકામ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. આ મામલે તારીખ 12 એપ્રિલ 2022ના રોજ મદદનીશ નગર નિયોજક દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ તારીખ 28 જુલાઈ 2022ના રોજ આ બિનઅધિકૃત બાંધકામ દૂર કરવા માટે સ્પષ્ટ હુકમ પણ આપવામાં આવ્યો હતો. પણ આટલા સ્પષ્ટ આદેશો છતાં 5 વર્ષથી વધુ સમય વીતી ગયો છતાં પણ આ બાંધકામ યથાવત કેમ છે? અરજદારનો આક્ષેપ છે કે ઔડાના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓની ઇરાદાપૂર્વકની મિલીભગત અને બેદરકારીના કારણે આ કાર્યવાહી અટકાવી રાખવામાં આવી છે. અરજદારે માંગ કરી છે કે આ બિનઅધિકૃત બાંધકામને તાત્કાલિક દૂર કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે નિયમોનો ભંગ થાય તો કાર્યવાહી સમયસર કેમ નથી થતી? હવે જોવાનું એ રહેશે કે ઔડા આ મામલે ક્યારે અને કેવી રીતે પગલાં લે છે અને 5 વર્ષથી લટકતી આ કાર્યવાહી આખરે ક્યારે પૂર્ણ થાય છે. આ હતો સણસોલી ગામનો મહત્વપૂર્ણ મુદ્દો. સાચી અને નિડર ખબર માટે જોતા રહો ધ સમાજ ગર્જના ન્યૂઝ. સમાજ ગર્જના ન્યૂઝ હમણાં જ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.